એની પાછળ શું કરેલું ઘણી વાર અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, સમજ થતી હોય, એ તો બરાબર. એટલે ઘણી વાર ના, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્તર ઉપર એકચ્યુઅલ વસ્તુ ખબર પડે કે ઓહો એટલે કર્યું નથી, પણ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ નો રાજાનો વિભાગ છે ને, રાજાનો વિભાગ એવો છે કે એક્ઝેક્ટ બોલનાર જે રીતે એક્ઝેક્ટ બોલે છે ને એને એક્ઝેક્ટ એવી રીતે સમજાઈ જાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ. પણ એ અદ્ભુત વસ્તુ હોય છે કે જે વસ્તુ જેવી છે એનું એટલું મૂલ્ય થઈ જાય તો એ સાચી વાત છે, તો એ વસ્તુ બરાબર. એટલે એ રાજાના વિભાગમાંથી થયું હોય તો બરાબર છે, કારણ કે એની તમને જો વેલ્યુ થાય ને તો તમે પ્રેક્ટિકલ કરશો, એટલે વેલ્યુ થવી જોઈએ. એટલે તમે ધાર્યું તો એવું તો ન કર્યું વિશ્લેષણ એવું. ના આમાં તો કઈ ના ના ના, તમે તમારો પ્રશ્ન એક અલગ જગ્યાએ ગયો. ના એટલે આવું હોય છે, એમ તમને એક સેકન્ડ બીજી વસ્તુ તમને આપી કે આવી રીતે હોય છે. હા, મને નેગ્લેશન લાગ્યું. હે મને નેગ્લેશન લાગ્યું. એટલે નેગ્લેશન ઘણી બધી વસ્તુ હોય ને એ કડાકૂટ વાળી લાગે, એટલે એનો નિષેધ કરીને એમ કે આ જ કરવાનું હોય ને તો આનો શું ખપ છે એમ કરીને એ પદ્ધતિ થાય, એ મને એમ લાગે. પછી મારી ભૂલ હોય. ના ના, એ જયારે બોલવાના હાવભાવ ને એ બધું હોય ને એની અંદર ઈ પ્રગટ થાય ને, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ બોલે તો આપણને ઇફેક્ટ ના આપે. અચ્છા, એટલે હંમેશા બોલે ત્યારે એનું બધું તમારે નિરીક્ષણ કરવું પડે બધી વસ્તુ, તો એટલે ચોકટનો રાજા છે ને એ વઘરો છે. ચોકટનો રાજા ને આમ 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 ખાલી ઇન્ફોર્મેશન, પણ એ ઇન્ફોર્મેશન જે લે છે ને એ રાઈટ લે છે, રોંગ નથી લેતો. તો રાઈટ ઇન્ફોર્મેશન તમને આવી ગઈ ને એટલે નકશો રાઈટ એટલે એક્ઝેક્ટ આવી ગયો ને તો તમે એપ્લાય એક્ઝેક્ટ કરી શકશો. એ વસ્તુ છે એ બરાબર હતું કે તમને જે અંદરથી ભાવ થયો તો એ તમને જે સમજાણું એમ મેં કીધું તું બરાબર લાગ્યું તમને કે લાગ્યું? એટલે ભાઈ થયું એવું ને કે તમે એક્ઝેક્ટ સ્મૃતિના વિભાગ વગર જોયું અને અમે સ્મૃતિમાં જે સાયકોલોજી અમને જોતા આવડી છે એમાંથી અમે જોયું, એવું થયું. અને 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 એનામાં ઘણીવાર જે અહોભાવ ઘણી વાર વાત કંઈક કરતા હોય તો જે અહોભાવ થી વાત કરે એ એક અલગ હોય. ઈ નહીં જોયું જે જગ્યાએ તમે લઈ જવા માંગતા હો ને એ કોક ક્ષણે ન્યા પહોંચ્યા હોય, એ ખાલી ઇન્ફોર્મેશન થી, પણ એ જુદું હોય. હા, એ જુદું હોય. એમાં ડાયરેક્ટ એટેન્શન જોઈએ, અને ઈ જે ડાયરેક્ટ એટેન્શન થી જોયું ને તમને મૂલ્ય એનું રિયલ સેન્સમાં થઈ ગયું કે વસ્તુ તો આમ છે, હવે કરી શકું કે ના કરી શકું વસ્તુ, પણ તમે ખરેખર એક્ઝેક્ટ સમજી ગયા, એનો બેઝિક સ્ટેપ સમજાઈ ગયો. હા સમજાય, તો પછી બહુ અઘરું નથી એમ. એનો જે બિગિનિંગ નો પોઈન્ટ છે તો ઈ જ છે ને. હા, ઈ કાઈ તો થઈ ગયું છે. એનો અહેસાસ નથી થતો કે આની વેલ્યુ આટલી છે. આ ટોપિક નીકળ્યો છે એની પરથી કહું કે આજનો જે સેશન ગયો ને એ આમ કઈક અલગ થઈ ગયો. એમ થાય કે હવે આ જ કરવાય, બીજું કઈ નથી કરવું. અત્યારે ખરેખર એટલો ભાવ અંદર આવી ગયો એટલે મેં તમને પૂછ્યું કે આની ઉપર રહીએ તો જ બધા કામ થાય. હું ઈ સેન્સ થી ના ના, એ બરાબર, તમારી વસ્તુ બરાબર, તો રાઈટ પકડ્યું છે. ના એટલે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ હોય તો તમે એ બધી વસ્તુને એમ સામાન્ય ન લ્યો. તમે તો પ્રેઝન્ટ મોમેન્ટ જોઈ આમાં તમારે સ્મૃતિનો વિભાગ નહીં. અટેન્શન ક્યાં ચોટ્યું છે ખબર પડે હવે. હા, ના એટલે એમાં શું થાય, એ અવેરનેસ નથી. ના એટલે બહુ સમજવા જેવું છે.
અત્યારે તો બ્રહ્મવેદાંતજી આમ બોલી ગયા પણ એમ નથી. માનો કે એટેન્શન ની ખબર પડી ગઈ એટલે અવેરનેસ નથી. આ વસ્તુ સમજી લ્યો. કારણ કે માનો કે એટેન્શન ના લો, દાખલા તરીકે અત્યારે એટેન્શન ની અંદર ખબર પડી કે રાગ છે, તો રાગ છે એની ખબર તમને પડી તો એ અવેરનેસ નથી. અવેરનેસ ને તો પરિશુદ્ધ કરવી પડે. અવેરનેસ ને એની અંદર સાયકોલોજીકલ મેટર અંદર હજી ઇન્વોલ્વ છે. હજી પડેલું છે કે પડેલું છે. હા, હા. હવે પડેલું છે ને કાઢતા જવાનું, કાઢતા જે સંપૂર્ણ જયારે નીકળી જાય આ બાજુ કોન્શિયસનેસ ને આ બાજુ વિચાર રહી જાય ને ત્યારે ઈ અવેરનેસ. આ અવેરનેસ ઉપર કોઈ અવેરનેસ ઉપર કોઈ ફોકસ જ કર્યો નથી એટલે અવેરનેસ ને એક સિમ્પલ વર્ડ હોય ને એવી રીતે રાખેલો છે. સિમ્પલ વર્ડ જ નથી. એવું અદભુત છે ને, તમારે પછી આ ખાલી પતંજલિ યોગ સૂત્ર જો સમજાઈ જાય ને તમારે શું કરવું કેમ કરવું પછી કોઈ સંશય જ નહીં. કઈ જગ્યાએ કામ કરવાનું છે, ક્યાં રિપેરિંગ કરવાનું છે, બધી વસ્તુ તમને ખ્યાલ આવી. આ ખાલી એક જ ગ્રંથ. અને એ તમારા આપણી વ્યક્તિગત બુદ્ધિથી નહીં. વ્યક્તિગત બુદ્ધિ તો એના અર્થના અર્થ કરે પણ એમ કે ખરેખર એ જે કહેવા માંગે છે એ રીતે. અને આની અંદર જ્યારે બ્રહ્મવેદાંતજી બોલે છે ને એની અંદર અમુક સૂક્ષ્મ પોઈન્ટો બોલે છે ત્યારે તમને અહોભાવ થવો જોઈએ કે આ વસ્તુ આ નવી છે, આ નવી છે, આ નવી છે, આ નવી છે, આપણા માટે નવી છે, આ નવી છે. તો આ જે સૂક્ષ્મતા એ બોલે છે ને એવી સૂક્ષ્મતા ફિલોસોફરોને ટચ કરે, પેરીફરીને ટચ કરી એના થોડા ફિલોસોફિકલ વ્યૂ બતાવીને વયો જાય, આગળ વયો જાય. ત્યારે આ વ્યક્તિએ ફિલોસોફિકલ લેવલે કે એ લેવલે નહીં પણ એકચ્યુઅલ લેવલે શું છે એના વિભાગ થઈ રહ્યા. આમાં રસ ઓછો હોય બધાને, ફિલોસોફીમાં રસ વધારે હોય. આ એકચ્યુઅલ વસ્તુ છે એટલે આને કોઈ મૂલ્ય ના આપે. અને આવા અર્થો કરનાર બહુ રેર હોય. બહુ મહેનત કરી છે, અમાપ મહેનત કરેલી છે. મને તો લાગે બહુ સિલેક્ટેડ લોકો માટેનો ગ્રંથ છે એવું લાગે. ઓમ સિલેક્ટેડ ને ઓમ તમારે આખો નકશો મળી જાય. જેનો ભગવાન ટફેસ્ટ પાર્ટ કયો ખબર? કે જ્યારે માનો કે હમણાં આપણે એક વાત કરી કે એ પેલું ભ્રાંતિ વાળું છે, ઇમેજનરી છે. તો હવે અત્યારે એક શાબ્દિક નોલેજ થયું, અત્યારે ચર્ચા થઈ. હવે તમારે તમારા જીવન સાથે રિલેટ કરવાનું આવે કે ક્યાં આ છે, ક્યાં આ છે, ક્યાં આ છે. તો ઈ જીવનમાં એને ત્યાંથી પકડવું ને કે આને આ છે, આને આ છે, આનું આ છે. ઈ એક ટફેસ્ટ પાર્ટ મને લાગે છે. એ તો એમ જ છે. જ્યારે હું એમાંથી પસાર થતો હોઉં અને મને ખબર પડે કે આ ભાગ તો પર્સનાલિટી નો છે, ફોલ્સ પર્સનાલિટી નો છે, એમ આપણને ખબર પડે તો ઈ બહુ કામનું. બહુ કામનું, નકર કામનું. મગર આ તમે જાણી લીધું અને પછી આપણી બધી પ્રવૃત્તિ એવી જ હોય કે જેની અંદર તો પર્સનાલિટી ફોલ્સ પર્સનાલિટી જ હોય. પણ એક ભગવાન ખરું કે ઓલું જે ગોળ ગોળ લાગતું ને ઈ બંધ થઈ જાય. આ આવી જાય ને એટલે ચોક્કસ થઈ ગયો કે આમ જ. અમુક પોઈન્ટ બહુ સોલિડ બોલ્યા છે. બ્રહ્મવેદાંતજી અમુક પોઈન્ટ બહુ સોલિડ બોલ્યા છે. અને અમુક તમારે કેર ન કરો તો બ્રહ્મવેદાંતજી નું થોડુંક એક્સટેન્શન થાય ને, તમારે એને પોઈન્ટ ને પકડી રાખવો પડે. પોઈન્ટ ને વચ્ચે પ્રાણાયામ વિશે કેતા ઈ ઇમ્પ્રેશન ફૂડ ઓલું ફૂડ એટલે પોઈન્ટ પાછો અહીંયા લેવાના છે પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે પ્રાણાયામ નો પોઈન્ટ આલે છે. એટલે હું વચ્ચે પૂછવાનો હતો કે કયો પોઈન્ટ અત્યારે આ સબ્જેક્ટ એને ક્યાં લઈ જાય છે, એટલે પાછું આ ધ્યાન રાખવું પડે. એક પોઈન્ટ એને બહુ મસ્ત કીધો, એ મને બહુ ટચ છે. હા, કે હરેક ક્ષણે કામ શરૂ છે.
હા. કાં ઉપર જાય છે આપણી હા, એનર્જી કાં કાં નીચે નીચે જાય. જાય. અચ્છા. ઈ જે વાત કરી ને સોલિડ વાત હા, કરી. એટલે અત્યારે આ ક્ષણે જ તે કામ શરૂ કરી દેવાનું. હા. આ તમે જાગૃતિ રાખી શકો ને કાં નીચે કાં તમે નીચે જતા હોય ને કાં ઉપર જતા હોય ઈ આ બે સોલિડ એ તો કઈક અલગ